મિત્રો સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં। જો કે આપણે આવી ગયા છે આજે હનુમાનજી મંદિર ટટોળથાન ધામ। તો મિત્રો હું અને મારા 4 ફ્રેન્ડ્સ છે, એટલે કે પાછળથી વોઇસ ડબિંગ કર્યું છે, એટલે કે શું કે કોઈ મ્યુઝિક આવે એટલે કોપીરાઇટ ના આવે એના માટે, બરાબર, બીજું કંઈ નથી। અને શું કે થોડુંક કમ્ફર્ટેબલ રહે એટલે મિત્રો આ છે અમારું હનુમાનજી મંદિર। આજે હતી 15મી ઓગસ્ટ અને મારા સાથે 4 દોસ્તો અમે ઘરેથી ચાલતા આવ્યા છીએ। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। જેમ કે આપણે અમારી હનુમાનજી મંદિરનો બગીચો પણ છે, એ પણ બતાવીશું। અને આપણે અહીંથી આપણે 4 દોસ્તો એવું હતું કે વિડીયો બનાવો ના બનાવો, કારણ કે અમુક લોકો ના પાડે કે તમારા વ્લોગ નથી સારા, બરાબર, પણ આપણે એવું કોઈ મનમાં લેતા નહીં। પણ હવે શું કે વિડીયોમાં વ્યૂ પણ એટલા બધા નથી આવતા, કેમ કે અમે ડેલી વ્લોગિંગ નથી કરતા। જો ડેલી વ્લોગિંગ કરીએ ને તો વ્યૂ સારા આવે, પણ શું કે ખેતરનું કામ પણ હોય છે એટલે મિત્રો વિડીયો લેટ આવે છે। અને આ જુઓ મારા મંદિરે ટ્રાફિક છે બહુ, એટલે કે આજ 15મી ઓગસ્ટ એટલે પબ્લિક બહુ છે। અને આજે હનુમાનજી મંદિરની સજાવટ આપણા રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગાના આધારે છે, કેમ કે 15મી ઓગસ્ટ છે એટલે જેમ જેમ જેવી રીતે હોય એવી રીતે સજાવટ કરે છે મંદિરનો સ્ટાફ છે, જે કંઈ બી હોય। અને આ છે મંદિરનો પાછલો ભાગ, ને અમારા સાથે એક ફ્રેન્ડ છે આ પરેશભાઈ, જે એમ કહે છે કે મને વિડીયોમાં ના લેશો। કીધું કે નહીં લઈએ, બરાબર, બીજું તો હું, પણ એને બોલ્યા વગર ચાલતું નહીં એટલે કે આ મિત્રો वास्तव के ना हुइया हुइया का मतलब क्या है? ये हुइया है ना, आप इंस्टा पे देख लेना। अच्छा जी, हमें नाल बोलो तो मन ना ले અને એક મિત્ર હતો જે કે વિડીયોમાં જોઈને હસે છે, એટલે મિત્રો તમે જોઈ શકો છો। મિત્રો આ છે મારું મંદિરની બગીચામાં આવેલું રામ મંદિર, રામ લખન સીતા હનુમાનજી એમ ચારોનો ફોટો છે। અને આ બાજુ મિત્રો આ બગીચાનો નજારો આવો છે, અત્યંત અદ્ભુત જોઈ શકો છો। ફોટોગ્રાફ ચાલુ છે।